હેલો મિત્રો, આઈ હોપ તમે બધા મજામાં હશો। તમને ખબર છે, રાજકોટથી ફક્ત 5 કિમી દૂર પર્વત પર વિચરીમાનું મંદિર આવેલ છે। આ મંદિર ખૂબ જૂનો ઇતિહાસ ધરાવે છે। ઘણા ઓછા લોકોને આ જગ્યા વિશે માહિતી છે અને જેમને આ જગ્યા વિશે માહિતી છે એ લોકો અવારનવાર આ જગ્યાની મુલાકાત અચૂક લે છે। આ જગ્યા કુદરતી સુંદરતાથી ભરપૂર છે। આ જગ્યાની આજુબાજુમાં નાના નાના ડુંગરો આવેલા છે। આ જગ્યાએથી ડુંગરાઓની વચ્ચેથી રાજકોટ તેમજ રાજકોટનું લાલપરી તળાવ તમે નિહાળી શકો છો। મિત્રો, જો તમે ભાગદોડ ભરી જિંદગીમાં કુદરતી પ્રકૃતિની સુંદરતાની મજા માણવા માંગતા હોય તો આ જગ્યા પર જરૂર આવી શકો છો। આ જગ્યા તમને ચોટીલા, પાવાગઢ અને માઉન્ટ આબુની યાદ અપાવી દેશે। કુદરતી સૌંદર્યથી ભરપૂર આ જગ્યા એકવાર જરૂર વિઝિટ કરશો। તમને આ જગ્યા પર જરૂર શાંતિનો અનુભવ થશે। મિત્રો, આપણે ફાઇનલી મંદિરમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ। મિત્રો, આપણે મંદિરના પૂજારી પાસેથી થોડી માહિતી લઈશું। મિત્રો, અહીંયા 7 બહેનો છે અને 7 બહેનોના નામ પર આજુબાજુના 7 ગામના પણ નામ રાખવામાં આવેલ છે। 7 બહેનોની સાથે એક ભાઈ પણ છે। વિચરીમાનું મંદિર મુખ્ય મંદિરની બાજુમાં આવેલું છે। ચાલો આપણે પિન્ટુ બાપુ પાસેથી મંદિરના ઇતિહાસ વિશે થોડી માહિતી પ્રાપ્ત કરીએ। ખોડિયાર માતાજી ખરેખર ખોડિયારથી ઓળખાતા નથી, ભીચરી માતાજી કહેવા પડે છે। 7 બેનું છે, મેરખ્યો ભાઈ છે, બાજુમાં પણ આવડાઈ બિરાજે છે અને ભીચરી માતાજી જ કહેવા પડે। અહીંયા કોઈ પણ માણસો માનતા લેવા આવે તો પહેલાં આવડમાના મંદિરે જવું પડે, અહીંયા પ્રાર્થના કરવી પડે કે ભાઈ ભીચરી માતાજી મને હાથ પગ કમર જે કાંઈ તકલીફ હોય મોઢેથી બોલીને પ્રાર્થના કરવાની માતાજીને, માતાજી આની આ તકલીફથી અમે આવ્યા છીએ, તમે સારું કરી દેજો। 1 કિલો મીઠાની માનતા રાખીએ છીએ અમે, માતાજી સારું થઈ જશે। 2 કિલો મીઠું ચડાવી જશું, દર્શન કરી જશું અને લપસ્યા ખાઈ જશું। ઇતિહાસ તો પાંડવો વખતનો છે, યુગ પહેલાંનો, કે ભાઈ જ્યારે દ્રૌપદીનો સ્વયંવર થયો તરણેતરમાં ત્યારે પાંડવો ખુદ અહીંયા આવીને દર્શન કરેલા અને લપસ્યા ખાધેલા। આવી લોકવાયકા છે। બાપુ, અહીંયા રાત્રિના સમયે કોઈ પણ યાત્રાળુ અથવા કોઈ વ્યક્તિ રોકાણ કરી શકે છે? અહીંયા રાત્રિ રોકાણ કોઈ કરી શકે નહીં। જેમ આપણે ચોટીલામાં રાત્રિ રોકાણ માતાજીની જ મનાય છે, એમ અહીંયા ભીચરી માતાજીના મંદિરે કોઈ આજ સુધી અહીંયા રાત્રિ રોકાણ કરી શકતું નથી। અમે પૂજારી છીએ છતાંય અમારે રાતે 8:30 વાગે 7:30ની આરતી કરી 8:30 ઘરે વહી જવું પડે। બાપુ, જે વ્યક્તિને માનતા હોય છે એ વ્યક્તિ 7 લપસ્યા ખાય છે, પણ એમની સાથે જે વ્યક્તિ આવે છે તો એમને કેટલા લપસ્યા ખાવાના હોય છે? અહીંયા કોઈ પણ દર્શનાર્થી આવે એને 1 લપસ્યું ખાવું ફરજિયાત છે। પછી એને ભાવના હોય કે માતાજીને દરબારમાં આવ્યા છીએ, આવું કેદી ભાગ્ય હોય તો 7 વાર લપસ્યા પણ અહીંયા ખાઈ શકે છે। અને માનતાવાળાને ફરજિયાત 7 લપસ્યા તો ખાવા જ પડે, ત્યારે એની માનતા ઉતરતી હોય। જય ભીચરી માતાજી। ભીચરી માતાજી। તમે શું તકલીફ હતી ને અહીંયા માતાજીના દર્શન કરવા આવેલા છો? મારે આ દાંતની પાછળની દાઢોની પાછળ ઓલું રહ્યું ને બધે અહીંયા તો ચાંદી પડી ગઈ હતી, મટતી જ નથી કોઈ તકલીફ। તમને દાંતની તકલીફ હતી અને તમે માનતા રાખેલી? માનતા રાખી હતી મેં। બરાબર છે। કેટલા સમયમાં તમને ફાયદો થયો? 20 દી પહેલા માનતા, અને એકવાર તો અહીં આવી ગયો તો પછી મને દુખાવો થયો હતો ને મેં માનતા માની હતી એમને। બરાબર છે। અને 22 દીમાં ફેર પડી ગયો આ મીઠું ચડાવવાનું। જોયું હતું ને ઘણા માનતા મીઠું માનતા રાખે તો મને થયું તો મેં રાખી હતી માનતા, તો મને 22 દીમાં સારું થઈ ગયું। આવું જડબે સલાડ હું ખાઈ નહોતો શકતો આ સાઈડનો ભાગમાં। તો માતાજીના આશીર્વાદ રહે કે કોઈ પણ દુખિયા વ્યક્તિ અહીંયા આવે અમને એમને માનતા રાખે તો માતાજી છે એ બધા દુખિયાઓના દુઃખ દૂર કરે, એવી આપણી માતાજીને પ્રાર્થના છે। ચાલો, જય માતા, જય માતા, જય ભીચરી માતા, જય ભીચરી માતા। મોટા મંદિરની બાજુમાં આ નાનું મંદિર આવે છે જ્યાં ભીચરીમાં બિરાજમાન છે। અહીંયા લપસ્યા 7 લપસ્યા ખાવાના હોય છે।
કહેવાય છે આ પથ્થરનું લેવલ ચોટીલાના ડુંગરની બરાબર છે. મિત્રો, વીચરીમાના મંદિરેથી આપ રાજકોટ તેમજ લાલપરી તળાવ જોઈ શકો છો. અહીંયા ઘણા બધા રોગો માટે મીઠાની માનતા રાખવામાં આવે છે. તમે એક મીઠાની માનતા રાખેલ હોય તો અહીંયા 2 મીઠાની થેલી ચડાવવાની હોય છે અને 7 લપસિયા ખાવાના હોય છે. અહીંયા માતાજીના દરબારમાં હજારો શ્રદ્ધાળુઓ આવે છે અને હજારો શ્રદ્ધાળુઓના દુઃખ માતાજી દૂર કરે છે. રવિવારના દિવસે શ્રદ્ધાળુઓની સંખ્યા થોડી વધુ પ્રમાણમાં હોય છે. આ જગ્યા પર રવિવારના દિવસે સાંજના સમયે પ્રસાદની પણ વ્યવસ્થા હોય છે. મિત્રો, આ જગ્યાએ ખૂબ કુદરતી સુંદરતા આવેલી છે. આ જગ્યા આજુબાજુના પહાડો આ જગ્યા પર ચાંદ લગાવે છે. મિત્રો, આ જગ્યા પર ઉપર વાહન લઈને આવી શકો છો એવા રસ્તાની પણ વ્યવસ્થા કરેલ છે. જોઈ શકો છો મિત્રો, અહીંયા જે શ્રદ્ધાળુઓ આવે છે એ શ્રદ્ધાળુઓ એમની માનતા પૂર્ણ કરવા માટે લપસ્યા ખાઈ રહ્યા છે. મુખ્ય મંદિરની અંદર 7 બહેનો એક સાથે તમે જોઈ શકો છો. 7 બહેનોની સાથે એમના ભાઈને પણ જોઈ શકો છો. વીચરીમાં જે ખોડિયાલમાંનો અવતાર છે, અહીંયાના 7 ગામના નામ આ 7 માના નામ પર રાખવામાં આવેલ છે. આ જગ્યા પર જે પણ દુખિયાઓ દુઃખ લઈને આવે છે, જે શ્રદ્ધાળુઓને કોઈ પણ બીમારી અને તકલીફો હોય છે, માતાજીના હંમેશા એ વ્યક્તિઓ પર આશીર્વાદ રહે અને જે પણ શ્રદ્ધાળુઓ તેમની માનતા પૂર્ણ થાય